પણ ભરતસિંહ સોલંકીને ચેરમેન બનાવ્યા. હજી હું જે બે નામ બોલવાનો છું ને એમાં જે ડખા થવાના છે એને થયા એટલે કહું છું. બીજું નામ લાલજીભાઈ દેસાઈ. હવે એ સેવા દળના એટલે સંગઠનકાર તરીકે સારા છે એમાં કોઈ ના નથી. અત્યારે કોંગ્રેસમાં પાયાના કાર્યકરો જેને કહી શકાય એમાં લાલજીભાઈ જે છે ને એને કારણે આમ સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે. પણ લાલજીભાઈના એની જીભ એના કાબુમાં નથી. અને થોડુંક આમથી આમ થાય તો કેટલું વાતાવરણ ડહોળાઈ જાય. એના માટે આખા ગુજરાતને ખબર છે પરસોત્તમભાઈ રૂપાલા એ અહીંયા જે ચૂંટણી જીત્યા ત્યારે શું થયું હતું. ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા હતા. એટલે લાલજીભાઈ અનેક વખત એવું વાંકું ત્રાહું બોલી જાય છે કે પક્ષે એના ડિફેન્ડ કરવું બહુ અઘરું થઈ જાય. કલાકારો વિશે પણ જેમ તેમ બોલાઈ ગયા હતા. જે તે જ્ઞાતિ વિશે જેમ તેમ બોલાઈ ગયું હતું. હિન્દુ ધર્મ જેવી વાતો હોય તો એમાંય સવર્ણો વિશે ગમે એમ બોલી નાખ્યા છે વગેરે વગેરે. આ બે મેઇન છે. ઉપરાંત એક ત્રીજી વ્યક્તિ આ સ્ટ્રેટેજી કમિટીમાં નિમાણી જેને કારણે અત્યારે ભડકો થયો. એનું નામ છે અમારા રાજકોટના ડોક્ટર હેમાંગ વસાવડા. ક્રિમિલિયર એટલે મહાજનોનો જેને કહી શકાય મહાજનોનું જૂથ એના તેઓ સદસ્ય ગણાય એવું છે. એને લુગડે કોઈ દાગ નથી. ડોક્ટરી કરે છે અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જે રાજકોટના ગણાતા હોય એમાં એનું આદરપૂર્વક નામ લેવાય એમાં કોઈ સંશય નથી. પણ હવે ત્યાંથી વાત શરૂ થાય. મેં કીધું ને કે ઠારવા માટે રણનીતિનો ગુજરાતી શું હોય. તમારામાં જે આક્રોશ છે, જે અભાવની સ્થિતિ છે, અસમંજસતા જે છે, અરાજકતા જે છે એ બધું એનો સમાવેશ એને સમન કરી દે, ટાઢું કરી દે અને આશાના પુષ્પો ખીલાવે એવું હોય એને રણનીતિ કહેવાય. જીતની તમને જે ચાવી બક્ષે એ રણનીતિ સ્ટ્રેટેજી કમિટી. હવે આ ત્રણ નામ છે એ બે નામના તો વિરોધ મેં તમને કહી દીધું. પેલા જે કઈ બગીના ઘોડા છે એ રામ જાણે. લાલજીભાઈની પણ જીભ કાબુમાં નથી એને કારણે કેટલાક બવંડરો સર્જાણા. અને ત્રીજું નામ છે ડોક્ટર હેમાંગ વસાવડા. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ એને જૂથવાદ તમે જો બાપે મારા વેર જેવું.